તો વાવ થરાદ જિલ્લામાં દુકાનો બંધ રાખીને વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવાયો। જિગ્નેશ મેવાણીના નિવેદન સામે વેપારીઓમાં આક્રોશ છે। થરાદમાં દારૂના વેચાણ અંગે મેવાણીએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો। થરાદના વેપારીઓ પોલીસના સમર્થનમાં આવ્યા। જિગ્નેશ મેવાણીના નિવેદનને વખોડી ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું છે કે વાવ થરાદમાં દારૂ બેફામ મળી રહ્યું છે તે અંગે જિગ્નેશ મેવાણીએ સ્થાનિકોને સાથે રાખીને પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી। ત્યારબાદ અને પોલીસ કામ નથી કરી રહી, દારૂ બેફામ વેચાઈ રહ્યો છે તેવું કહ્યું હતું, જે કે પોલીસના સમર્થનમાં બે વેપારીઓ આવ્યા છે અને દુકાનો બંધ રાખી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિનેશ ઠાકોર। દિનેશ, આ સમગ્ર મામલે જે પ્રકારે વિરોધ નોંધાવાયો છે, કારણ કે જિગ્નેશનું નિવેદન તો મીડિયામાં છે કે દારૂનો તેઓએ વિરોધ કર્યો હતો, વેપારીઓ શું કહી રહ્યા છે? જણાવી દઈશ કે 2 દિવસ પહેલા શિવનગરની અંદર જે એક જન આક્રોશ યાત્રા કોંગ્રેસની નીકળી હતી, તેમાં સ્થાનિકોએ જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી હતી કે થરાદની અંદર શિવનગરની અંદર ડ્રગ્સ અને દારૂનું વેચાણ થાય છે। તે મામલે જિગ્નેશ મેવાણી સ્થાનિકો સાથે એસપી કચેરી પહોંચ્યા હતા અને પોલીસને જાહેરમાં ખખડાવી હતી કે દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે તેને બંધ કરવામાં આવે ને જેને લઈને જે જિગ્નેશ મેવાણીએ પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતા અને રજૂઆત કરી, તેને લઈને આજે વેપારી પોલીસના સમર્થનની અને ધંધા રોજગાર બંધ રાખીને પોલીસના સમર્થનમાં જે જિગ્નેશ મેવાણીના શબ્દો હતા તે વેપારીઓને કહેવું છે કે જે પોલીસ આપણી વડકે ઊભી હોય છે, પોલીસ આપણી સેવા કરતી હોય છે, ત્યારે આવા અપમાનિત શબ્દો ન વાપરવા જોઈએ। તેને લઈને વેપારીઓએ જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં આજે બંધ રાખ્યું છે પોલીસના સમર્થનથી। જી આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ। દારૂ ડ્રગ્સના વિરોધમાં પોલીસને ખખડાવવામાં આવી અને તે મામલે પોલીસનું સમર્થન વેપારીઓ કરી રહ્યા છે।